મંચ પર ઝઘડ્યા હતા, ફેંક્યો જંગનો પડકાર। મારી સિસ્ટમ બીજી છે, મારી સિસ્ટમ બીજી છે। હવે એકચ્યુઅલી તારી સિસ્ટમ મને મારી માની શરમ હતી ને એટલે માફી માંગી। હવે સિસ્ટમના દીકરાઓ વયા આવજો, આ લાગુ પડે ને વટથી। કંઈક આ રીતે બે લોક ગાયક દિવાયત ખવડ અને બ્રિજરાજ દાન ખુલ્લેઆમ ઝઘડી રહ્યા છે। બ્રિજરાજ દાન ગઢવી અને દિવાયત ખવડ વચ્ચેનો વિવાદ હાલ ચર્ચાનો વિષય બન્યો છે। આ વિવાદમાં હવે નવો વળાંક આવ્યો। બંને કલાકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું। બ્રિજરાજ દાન ગઢવીએ દિવાયત ખવડ પર સીધા પ્રહાર કર્યા અને ખવડને રાખી સાવંત સાથે સરખાવી દીધા। ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે મોરે મોરાના શોખ હોય તો મારી પણ તૈયારી છે। સમાધાન પછી પણ ચાળા કર્યા હોવાનો અને ચારણ સમાજનું અપમાન કર્યું હોવાનો બ્રિજરાજ દાનને આરોપ લગાવ્યો। કહ્યું કે સહન થતું હતું ત્યાં સુધી કર્યું, હવે માપમાં રહો ને પાછા વળી જાઓ। આ વિવાદ કંઈ નવો નથી। આ વિવાદની શરૂઆત હકીકતમાં 2022માં થઈ, જેમાં દિવાયત ખવડ અને બ્રિજરાજ દાન વચ્ચે આ વિવાદના બીજ રોપાયા હતા। તો આ મુદ્દે ખુલીને બોલ્યા છે હકાભા ગઢવી। કલાકારો વચ્ચે ઝઘડાથી હકાભા લાલઘૂમ થયા। નામ લીધા વિના હકાભાએ બંનેને વિનંતી કરી કે બુદ્ધિ ન હોય તો કલાકારો ઝઘડો કરે છે તેમ કહીને ગુસ્સો ઠાલવ્યો। બાજે બુદ્ધિ ન હોય તો બાજે, બુદ્ધિ નો ભાવ આપણે ઝઘડો કરવાનો ન હોય સાહેબ। દુનિયા અરે હમણાંથી કલાકારની દુનિયા દાન કરી, મારા કલાકારમાં આવી વિષય છે। બીજી તરફ કાજલ મહેરિયા અને સાગર પટેલ ઝઘડ્યા। ગુજરાતી સિંગરના પરફોર્મન્સ કરતા અત્યારે તેમના વિવાદની ચર્ચા થઈ રહી છે। હજુ તો દિવાયત ખવડ અને બ્રિજરાજ ગઢવીનો વિવાદ જ ભડકે બળી રહ્યો છે, તે હવે કાજલ મહેરિયા અને સાગર પટેલના વિવાદનો જ્વાળામુખી ફાટ્યો છે। દ્વારકામાં એક કાર્યક્રમમાં કાજલ મહેરિયાએ મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરતા ઝઘડો શરૂ થયો છે। કાજલ મહેરિયા અને સાગર પટેલ આમને સામને આવી ગયા હતા। સિંગર કાજલ મહેરિયા પર સાગર પટેલે આકરા પ્રહારો કર્યા, આક્ષેપ કર્યો કે મા ઉમિયા માટે અપશબ્દો બોલ્યા। મહેરિયાએ એટલું જ નહીં, માતાજીના અપશબ્દો બોલ્યા। સાથે જ પાટીદારોને અપીલ કરી કે પાટીદારો કાજલ મહેરિયાને સ્ટેજ પર ન ચડવા દેતા। આ મુદ્દે કાજલ મહેરિયાએ સાગરના આક્ષેપોને ફગાવ્યા, સાગર પટેલના આરોપો નકાર્યા। ખુલાસો કરતા કહ્યું કે આ વાત સાબિત કરો તે ગાવાનું છોડી દેશે। દાવો કર્યો કે ઉમિયા માતા અને પાટીદાર વિશે હું બોલી નથી। ઉઘાડા પગે ઊંઝા જઈ દીવો ઉપાડવા તૈયારી દર્શાવી। આગેવાનોની હાજરીમાં સાબિતી આપવા તૈયારી દર્શાવી। પાયલ ગુટીને ન્યાય મળે તે માટે કોંગ્રેસે અમરેલીમાં કર્યા ધરણા। અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરતા લેટર કાંડ મામલે હવે અમરેલી પોલિટિક્સ રીતે એપી સેન્ટર બન્યું છે। ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા પોલીસ વડાને અલ્ટિમેટમ આપ્યા બાદ પરેશ ધાનાણી આજથી 24 કલાક માટે નારી સ્વાભિમાન આંદોલન પર બેઠા છે। ધાનાણીના આ ધરણામાં પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સહિતના પૂર્વ ધારાસભ્યો સાથે અન્ય કોંગ્રેસના નેતાઓ પણ જોડાયા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મર સહિતના કોંગી આગેવાનોએ સાંજના 6 વાગે જાહેર ચર્ચા માટે રાજકમલ ચોકમાં બેસ્યા। તેમણે જુદા જુદા 8 મુદ્દાઓને લઈને કૌશિક વેકરિયાને અમરેલીના ચોકમાં ચર્ચા માટે અગાઉથી જ પડકાર ફેંક્યો, જો કે વેકરિયા ચોકમાં ચર્ચા માટે આવ્યા ન હતા। આ ઉપરાંત હાઈકોર્ટના વકીલ પણ પાયલ ગોટીની મદદ માટે અમરેલી દોડી આવ્યા। પોલીસ વડા સંજય ખરાત, પીઆઈ પરમાર અને અન્ય જવાબદારો સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાની જાહેરાત કરી। પાયલ ગોટીને ન્યાય અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। બાળકો સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે। જી હા, સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનની નકારાત્મક અસરોથી દૂર રહે તે માટે શિક્ષકો અને વાલીઓ અને બાળકો માટે રાજ્ય સરકાર ગાઈડલાઈન જાહેર કરશે।